જૂનાગઢ શહેરના NSUIના પ્રમુખ સંજય રાજુભાઈ સોલંકીને ઢોર મારવા મુદ્દે અને તેમનું અપહરણ કરવા મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ, જેમનું નામ છે ગણેશ જાડેજા, તે વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે ગણેશ ગોંડલ છે ક્યાં? પોલીસ હજી સુધી શા માટે ગણેશ ગોંડલ સુધી પહોંચી નથી શકી? એવું તો છે નહીં કે પોલીસને ખબર નહીં હોય. કાર્યવાહી કરી દેવાની શરૂઆત કરી દેવામાં આવી છે, પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી ગણેશ ગોંડલને પકડવા માટે પોલીસ અસક્ષમ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અને એટલા માટે જ હવે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કે શું પોલીસ ગણેશ ગોંડલને છાવરી રહી છે? કોના કહેવા પર તેમનો બચાવ કરવામાં આવી રહ્યો છે? આ તમામ સવાલો અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે. ત્યારે લોકો એવું પણ કહી રહ્યા છે કે હર્ષ સંઘવીજી, બને એટલું જલ્દી પ્રયત્ન કરો અને ગણેશ ગોંડલની ધરપકડ કરો. શું સાચે ગણેશ ગોંડલની ધરપકડ થશે ખરી? આજ મુદ્દા પર આજે વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. જૂનાગઢના NSUIના શહેર પ્રમુખ યુવકનું અપહરણ કરીને મારવાના બનાવમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવા માટે પોલીસની 5 ટીમે વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં ગણેશ ગોંડલના 3 સાથીદારો પોલીસની પકડમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી ગુરુવાર સુધીમાં ગણેશ ગોંડલ સહિત 11 આરોપીની ધરપકડ માટેનું અલ્ટિમેટમ અપાયું છે. યુવકની અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી તાજેતરમાં જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ દ્વારા અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી નગ્ન કરી વિડીયો બનાવવામાં આવ્યો. જે મામલે A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાઇટનિંગ, જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ગુનામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ તેમજ તેના સાગરીતોને પકડવા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢ SP અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ ગુનો આચરનાર તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવું અને ગુજકી ચોકનો ઉમેરો કરી તાત્કાલિક આરોપીઓને પકડવાની માંગ કરવામાં આવી છે. આ બનાવમાં ધારાસભ્ય પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ માટે પોલીસે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. જૂનાગઢ LCB સહિત પોલીસની 5 ટીમો ગણેશ ગોંડલને શોધી રહી છે. 11 આરોપીઓની ધરપકડ માટે અલ્ટિમેટમ અપાયું છે. જૂનાગઢ પોલીસની 5 ટીમોના દરોડા છતાં હજુ ગણેશ પોલીસ પકડથી દૂર છે. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.